ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. હાય ધ્યાન. હાય. શું આજે સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો છે? સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો. આજ મારે પણ થોડુંક ઉઠવામાં મોડું થઈ ગયું. તો હાલો તને મૂકી જાવ સ્કૂલે. હા. હાય મમ્મી. હાય. કેમ છો? મજામાં? બસ મજામાં. રોટલી બનાવો છો? એ પાણી ટિફિન લઈ જાઉં તે રોટલી બનાવી જો. હા હા. હું જ કહું, મેં કીધું આજે વહેલી રોટલી કેમ બનાવે? વહેલું તો કરવું પડે ને, પાણી ટિફિન નિશાળે જવું હોય તો ટિફિન લઈ જવું. હા. શાક કેવાનું બનાવ્યું? વાલ. વાલ. હાય બ્રધર. શું તારે સ્કૂલે લઈ જવું છે ટિફિનમાં? હા, આજે સ્કૂલે લઈ જાઉં છું ટિફિનમાં. આમાં હું રોટલી ભરી લાગે. રોટલી ભરી છે અને મમ્મી રોટલી બનાવે છે. ટિફિન એક નંબર હો પણ એનું સીધું ઉપાડી જ લેવાનું. બીજું કઈ છે મમ્મી? હા? બીજું કઈ છે? શાક ને રોટલી? શાક રોટલી કઈ દાટા હજી છે ને બાર ને આજ નૂમ છે. હા એટલે રવિ કાકાનો ખોબો ખાય ને હા એટલે એનો હવે પેલા આપણે શીરો બનાવતા. હા. હવે શીરો નથી બનાવતા, બાને ડાયાબિટીસ મીઠું મીઠું થઈ જાય ને હા એટલે એનો ઉપમા બનાવશું બપોરે આપણે. હા હા 12 વાગે બનાવ્યું. હા. તું શું ઊભો છો ધ્યાનભાઈ? હું ચમચો ગોતું છું શાક માટે. ચમચો નથી મળ્યો તને હજી? ઉભો રાખી બધું. ન મળ્યો ને? ગોતી દે. હાય. આજ મને ગાડી લઈને મૂકવા આવે છો? હા આજ તને ગાડી લઈને મૂકી જાવ. મેં કીધું આ વરસાદનો માહોલ છે હા. તો મેં કીધું તો તને ગાડી લઈને મૂકી જાવ. હા. તો હું ધ્યાનભાઈને સ્કૂલે મૂકીને આવી ગયો છું. જય શ્રી કૃષ્ણ બા. એમાં જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. આ શું જીરું સમૂહ કરો? આ જીરું છે ને હા એ હમુચા કરી ગયેલ પડ્યું છે. હા પણ આ ભેજને લીધે થી જ રાખવા ઢીલું પડી ગયું હતું. તો એમ કે ઝાટકી હમું કરીને ઝડકો દઈ દો, પણ ઝડકા નીકળતા નથી. હા હા ઢાકલું રિયાન કઈ આ તડકો છાટા આવે. એકદમ તાતા સાટા આવે, હા વરી ભીનું થઈ જાય, વરી તડકો આવે ને ભીનું થઈ જાય. હા. ફૂકવા હારું છે ને ઝાટકતી હતી. હા હા. મમ્મી શું બનાવો છો? એને ઉપમા બનાવું. ઉપમા? હા. હા રવાના લોટનું. હા બારના ગુણ છે ને હા. એટલે એ બીજું કઈ ન ખાય. આ ખોબો ખાહે. ખાલી ઉપમા જ ખાવાનું? હા ઉપમા એમ તો ખાહે રોટલી ને શાક ને. હા હા જો આ લવિંગ છે, હા એમાં આદુ મરચા અને ટમેટું હા ને લીમડો એ બધું નાખીને આટલી વઘાર કરી નાખવાનો. હા આ ગોગજી સાટા ઉઠશે. લવિંગ છે ને હા. એટલે ફૂટે. હમ. હવે આનો વઘાર કરી નાખીએ. હા. એ નાખી ટમેટો ને લીમડો. લીમડો આદુ મરચા હમ. ખાટા હોય જા. હમ. આ વઘાર થઈ ગયો. હવે શું નાખવાનું? હવે જો હળદર. હળદર. પછી ચટણી. હળદર, ચટણી ને એમાં મીઠું. જેવું તીખું ખાવું હોય એવું. હા. આપણે મરચા નહીં ખાને થોડા એટલે ઓછું તીખું કરશું. હમ. થોડુંક નિમક હા આટલું નહીં. હા. થોડોક ગરમ મસાલો હા. સુગંધ મસ્ત આવી. એવું હા. પછી મિક્સ કરી નાખવાનું હા, એને. મિક્સ થઈ ગયું. હા ગ્લાસ હા. 1 ગ્લાસ પાણી. 2 આવશે. 2 ગ્લાસ. રવો છે ને એટલે પાણી બહુ હમ. લઈએ નાનો ગ્લાસ હોય તો? તો દાડા નાખવા. હા. હવે ગેસ ફૂલ કરી દેવાનું. આ જે 2 ગ્લાસ ને માથે આટલું પાણી નાખ્યું. હા. 2.5 ગ્લાસ નાખ્યું. હા હા હવે આને ઉકળવા દેવાનું. હા પછી એમાં છે ને લીંબુ નીચવી દેવાનું અડધું ફાડ્યું હા. એટલે ઉપમા બને મસ્ત.
પછી આ નાખ દેવાનો. પછી રવો છે ને હા. પાણી ઉકળી જાય ને એટલે હલાવતું જવાનું ને નાખતું જવાનું. જો એમને એમ નાખી દે તો ગાંગડિયું વળી જાય. હા હા એટલે આને જેમ ઉકળે ને આમ એટલે આમ હલાવવાનું હા. અને નાખતું જવાનું. નકર આમાં ગાંગડી વળી જાય. હા હા તો હજી તને ઉકળવા દેવું છે ને. હવે ઉકળે. પાણી ગરમ થઈ ગયું છે હવે ને રવો હવે નાખી દેવાનો. હા, જામ નાખવાનું. હા અમે જો આ રીતના બનાવીએ તમે કેમ બનાવો એ અમને કહેજો કોમેન્ટ. હા કોમેન્ટ કરજો. પછી મિક્સ કર્યા જ રાખવાનું ને. થઈ જાય આમ આમ કરીએ ને એટલે થઈ જાય. હા એટલે પાણી બહુ સોંપવું. હા હા એક ધારું નાખી દઈએ ને હા તો ગાંગડી વળી જાય હા તો કાચું લાગે. જરાય ગાંગડી નહીં. હા હવે એને મિક્સ કર્યા રાખવાનું એમ ને. જો આ થઈ ગયું ને જાડું. હા સાટા ઉઠી આ ઘઉં. હા તો ચાલો તો હવે બની જાય પછી તમને બતાવું. એટલે જમી લઈએ. હા પછી જમી લઈએ. તો હવે અમે જમવા બેસી ગયા છે અને ઉપમા બની ગયો છે તો ચાલો હું તમને બતાવું ઉપમા. ઉપમા બની ગયો છે જોરદાર લાગે. મમ્મી જમી લેવું ને. હાલો જમી લઈએ હો. હાલો જમી લઈએ. હા વાલનું શાક છે. હા રોટલી. છે વચ્ચે બધા અથાણું છે ને આ ઉપમા. હા બા જમી લેવું ને. આજ છે ને મારે નોમ છે. હા હું રવિન કાકાનો ખોબો ખાવ તે જા રવો બનાવ્યો હા હા એટલે કે ઉપમા બનાવ્યો હા. હું તો ખાઈ ન શકું. હા હા ઉપમા બનાવી હા અને જમી લે. હા હા તો ચાલો તો હવે અમે જમી લઈએ. તો આજ માટે આટલું જ. તમે મારા વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને મોજ કરો. તો મળીએ પાછા નેક્સ્ટ વ્લોગમાં.